નમસ્તે. નવસાધુ છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 24. એકાદા વર્ષ પહેલાંની વાત છે, 1-2 વર્ષ પહેલાંની વાત છે. 1:30 વાગે મારી ઘરે ફોન આવ્યો કે ભાઈ ઘરે છો? મેં કીધું બેટા ઘરે છું. બોલ કોણ બોલે છે? એ કે ભાઈ હું મયુરી હિરપરા બોલું છું. અરે મેં કીધું બેટા બોલ શું કામ તારે? એ કે ભાઈ હું યુપીએસસીમાં પાસ થઈ ગઈ. અરે વાહ બેટા વાહ. મેં કીધું અભિનંદન. એ કે હાલ અભિનંદન બદલ સ્વીકાર્યા, પણ હજી મારે આશીર્વાદ લેવા બધા જવાના છે. મેં ક્યાં? એ કે નિશાળે ભાઈ આપણે મળવા જવું છે. સારું બેટા સારું. અને એમ કરી અને લગભગ 3 વાગે મારી ઘરે આવી છે. 2:45 આવી. 15-20 મિનિટ બેઠા. રિસર્ચનો સમય હતો, મેં નિશાળે જઈશ. વ્યક્તિગત જેની પાસે ભણી હતી બધા ટીચરોના આશીર્વાદ લીધા, પગે લાગી, અને પછી સ્ટાફ રૂમમાં બધા મિટિંગ કરીને બેઠા. વાત કરતા બધા શિક્ષકો કે કેવી રીતની પરીક્ષા હોય, તારે શેમાં લેવું છે, હવે શેમાં મળે. એ કે પહેલાં વહેલા અંદર મને બોલાવી એટલે પ્રશ્ન બધા પૂછ્યા. કીધું કે એક જગ્યા ખાલી છે ડીએસપીની જિલ્લાની એક બેઠક ખાલી છે. જો તમારે લેવું હોય તો તમે ના પાડશો તો પછી ઉમેદવાર છે એનો વારો આવશે. તો કે નહીં, મારે ડીએસપીમાં નથી જવું. તો પછી મને ઇન્કમટેક્સ કમિશનરની પોસ્ટ મળવા નથી, તો મેં ઇન્કમટેક્સ કમિશનરમાં પસંદગી કરી. બધા શિક્ષકો કહેવા માંડ્યા, હું પણ બોલ્યો કે ભાઈ ડીએસપી થવા માટે માણસો તલપાપડ કરે. તું ડીએસપીની પોસ્ટ મેં ના પાડી. તારું બોડી એવું છે, તારું શરીર છે ખડતલ શરીર છે, તું ડીએસપી છે પોલીસ ખાતામાં હાલેલી છોકરી છે, અને તે ના પાડી દીધી. બોલો. તો કે નહીં ભાઈ મારે એમાં જવું નહોતું, મારે કમિશનરમાં જવું હતું. કોઈ પણ કમિશનર હોત શું કરવા કે ભાઈ મારો હજી ગોલ જુદો છે. મારે ડેપ્યુટી કલેક્ટર થવું છે. વિચાર કરો, બધાય અચરજ પામી ગયા કે જે ટોચ ઉપર પહોંચી છે છતાં પણ એનું સપનું તમે જુઓ એ છોકરીનું. હજી કીધું તારે હજી આગળ પોસ્ટમાં જવું કે હા ભાઈ મને આ સંસ્થામાંથી મળ્યું છે આ બધી, કે જે પણ તમે ધ્યેય તમે નક્કી કરો એ તમે ત્યાં પહોંચો. એ કે મારું સપનું, હું ભણતી પ્રાઇમરીમાં ભણતી ત્યારે બધા શિક્ષકો મને કહેતા, અમને સમજાવતા બધા શિક્ષકો કે તમે એક ધ્યેય તમારું નક્કી કરો અને જો તમે ધારો તો તમે એ જગ્યાએ પહોંચી શકો. એટલે મેં એ જ ધાર્યું છે, મારે કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર થવું છે. હવે મને કહેજો ભાઈ હું ડેપ્યુટી કલેક્ટરને મારે થવું હોય તો મારે વાંચવું પડે, તૈયારી કરવી પડે. અને પોલીસ ખાતામાં કોઈ દિવસ તૈયારી થાય નહીં, રાત અને દિવસ મારે ડ્યુટી હોય અને દોડધામ. તમને તો ખબર છે પોલીસ ખાતાની. મેં કીધું હા. તો કે થઈ શકે નહીં, પણ મારે તૈયારી કરવા માટે આ કમિશનરની પોસ્ટ મેં લીધી છે અને હજી મારે તૈયારી કરવી છે. બોલો. અને કે મારું સપનું છે, અને તમારા બધાને જો આશીર્વાદ હશે ને ભાઈ કે શિક્ષકોને મારા, તો મારે હું ડેપ્યુટી કલેક્ટર થઈશ. બધાએ શિક્ષકો કીધા કે બેટા અમારા આશીર્વાદ તારી હારે જ છે, અને તારી હારે અમારી સંસ્થાનું ગૌરવ ને આદર્શ સ્કૂલનું ગૌરવ, અમારું ગૌરવ કે અમારી છોકરી છે એ કલેક્ટર બની, ડેપ્યુટી કલેક્ટર બની. આજ પણ અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારી છોકરી ઇન્કમટેક્સ કે કમિશનર બની ગઈ. બોલો આટલી પોસ્ટ ઉપર. તો કે ના ભાઈ હજી મને સંતોષ નથી, હજી મારે આ પોસ્ટ ઉપર જવું છે. ત્યારે બધાએ કર્યું કે વાહ. એટલે આની ઉપરથી જાણવા મળે કે બધાને કે જુઓ કે આ છોકરી ટોચ ઉપર પહોંચી તો આપણે શું માની ખબર, આપણે સંતોષ માની. પણ આ છોકરીને સંતોષ નહોતો, હજી મારે આ પોસ્ટમાં જવું છે. અને બધાય વચ્ચે મેં કીધું કે પહેલી વખત જ્યારે આવી ત્યારે મારી સંસ્થામાં મયુરી હિરપરા તરીકે આવી હતી. હવે બીજી વાર હું તને લાવ્યો છું તો ઇન્કમટેક્સ કમિશનર તરીકે હું લાવ્યો છું, અને ત્રીજી વખત આ સંસ્થામાં તને લાવીશ તો બેટા હું કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર તરીકે લાવીશ. અને બીજી વાર મેં કીધું અમે બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે ફરી વખત હું જ લઈને આવીશ, અને હવે આવીશ તો કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર તરીકે લઈને આવીશ અને મારી સંસ્થામાં. અને આ વખતે તો હું ઢોલ સાથે તારું સ્વાગત કરીશ. ઢોલ વગાડતા તારું સ્વાગત કરશું, અને અમે શિક્ષકો બધા લાઇનમાં ઊભા રહી અને તારી માટે બધા તાલી વગાડશું, તારું એવું સ્વાગત કરશું. ત્યાર પછી અમે આ મયુરીને ઘણીવાર અમે સન્માન કર્યું, અને કોઈ પણ જગ્યાએ ઇનામ વિતરણ હોય અમારી સંસ્થામાં તો અમે એને બોલાવી હતી, અને મોટિવેશન તરીકે અમે પણ એને બોલાવી હતી. છોકરાઓને સમજાવવું કે કેવી રીતની મહેનત કરવી, અને ખરેખર છોકરાને બહુ મજા આવી ગઈ, અને બહુ છોકરાને સરસ મજાની વાત સમજાવી, એક આત્મવિશ્વાસ જગાડ્યો. શરીર તો આ સંસ્થામાં એને કીધું કે શરીર તો ખડતલ બને જ છે, પણ મન પણ મજબૂત બને છે, અને તો જ તમે આગળ પ્રગતિ કરી શકશો. એટલે મયુરીમાંથી સંસ્થાને ઘણો ફાયદો થયો, અને એના માટે અમને ગૌરવ થયું, અને છોકરાઓને પણ એક નવી પ્રેરણા મળી કે આપણે પણ મયુરીની જેમ આગળ વધવું છે. અને મને વિશ્વાસ છે, એક વખત યાદ રાખજો, હું આ છોકરીને એક ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર તરીકે સંસ્થામાં લઈ અને મારી સંસ્થામાં આબરૂ કે ઇજ્જત વધારીશ, અને ગૌરવ હું પણ લાગણી અનુભવીશ ગૌરવ.
ફરી એક વખત જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.